આ ચાલુ કર્યો ને? હા નમસ્કાર ખેડૂત મિત્રો, ભાઈઓ અને બહેનો. નવો મોબાઈલ છે, પ્રથમ વખત રિઝલ્ટ ચેક કરી રહ્યો છું હું. અહીંયા રાયડું છે, રાયડાને કમ્પ્લીટ આપણે ખરપી નાખ્યું છે. ત્યારબાદ એરંડાની અંદર બહુ ઠાર છે હાલમાં, જોઈ શકો છો તમે. અહીંયા તો નથી, થોડો તડકો નીકળે છે એટલે ઓછો દેખાય છે, પરંતુ પ્રથમ માસ સારી રીતે દેખાતો હતો. જોઈ શકો છો તમે, પાણી જે છે એરંડા ઉપર હજી. માઇક્રોવેવ કેમેરા. આ બાજુ ઘઉં છે, ઠાર તો જો કે હજુ પણ છે. સુરજ દાદા નીકળી ગયા તેમ છતાં ઠાર જે છે એ હજી પણ ઓછો નથી થયો. સ્ટેબલ કેમેરો. અહીંયા ઘઉં વાવેલા છે, વાવેતર કરેલું છે ઘઉંનું. અને આપણે જે છે રેગ્યુલરની રીતે આગળ તરફ વધી રહ્યા છીએ. આજે અહીંયા કપાસ હતો, અહીં ત્યાં ઘઉં અત્યારે વાવ્યા છે, અને આ બાજુ જે કપાસના ઈંધણા પડ્યા છે તમે જોઈ શકો છો. આ બાજુ રાયડું છે. આને કલર મેચિંગ તમે રનિંગ વિડીયામાં પણ કરી શકો છો. પર કેવું તમને પસંદ આવે છે એ પ્રમાણે -ડિગ્રી +ડિગ્રી જે પ્રમાણે તમને ગમે એ રીતે તમે કેમેરાને એડજસ્ટ પણ કરી શકો છો. આ બાજુ એરંડા છે, -ડિગ્રીમાં લીલા બહુ દેખાશે. પવન જે છે ઠંડો ઠંડો હાલમાં આવી જ રહ્યો છે. રાયડું જે અત્યારે પાવેલું જ 0-0 રાખવા છતાં પણ માઇનસમાં જ સારું દેખાય છે. અહીંયાથી ઝૂમ કરીશું અને ચેક કરીશું કેટલા સુધી આપણે ક્લિયર દેખી શકીએ. લગભગ 10x, એરાઉન્ડ 10x આપણે ઝૂમ કર્યું છે. ખબર નહીં કેટલા સુધી ઝૂમ કર્યું. અહીંયા ઝૂમ દેખી શકો છો તમે. આ રાયડું જે છે પાવેલું જ છે હમણાં જ. આખું રાયડું, સરસ મજાનું રાયડું છે. આ તરફ સરસ મજાના એવા ઘઉં પણ ઊભા છે. જસ્ટ વ્યૂ લાઇટ કરીને દેખી શકો. આ બાજુ આપણી વાડી, એ વાડી આપણે જઈ રહ્યા છીએ. ખૂબ દિવસો બાદ, અનન્ય દિવસો બાદ આજે વ્લોગ હું શૂટ કરી રહ્યો છું. તો સપોર્ટ કરવા સૌને વિનંતી. આપણી ચેનલ હજી પણ મોનેટાઈઝ નથી થઈ, કારણ કે નથી વોચ ટાઈમ પડતો કે નથી વ્યૂઝ પડતા. વધુમાં વધુ વિડીયોને શેર કરી અને આપણો વોચ ટાઈમ પૂરો કરવા પણ સર્વને વિનંતી. ગ્રીન ઇફેક્ટથી વિડીયો કેવો આવશે એ આપણને પણ નથી ખબર. તો સર્વને આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગની અંદર. હમણાં 1-2 દિવસ અહીંયા જ છીએ તો મળીશું આપણે. એટલા માટે આજના વ્લોગની અંદર આટલું જ. આ કપાસના ઈંધણા. થેન્ક યુ, ટાટા, બાય બાય. તો આભાર આપ સૌનો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.